2026માં ખેડૂતો માટે નવી યોજનાઓ છે, જેમાં PM કિસાન, આઈ ખેડૂત પોર્ટલ, ડ્રીપ સિંચાઈ સહાય યોજના, સોલાર પંપ સહાય, ખેતર ફરતે વાયરિંગ અને ફેન્સિંગની સહાય, ખેત ગોડાઉન યોજના. આ પ્રકારે 6 સહાયો મળે છે, જેમાં પહેલા નંબર પર છે PM કિસાન, જેમાં દર વર્ષે 6,000 સીધા ખાતામાં. 22મો હપ્તો 13 માર્ચ 2026 જાહેર થયો છે. ત્યારબાદ બીજા નંબરે આઈ ખેડૂત પોર્ટલ પર ખેતી સહાયમાં તમારે ટ્રેક્ટર, રોટાવેટર, થ્રેશર, પાવર સ્પ્રે પર 40થી 50% સુધી સબસિડી મળે છે. ત્રીજા નંબર પર છે ડ્રીપ સિંચાઈ સહાય યોજના, જેમાં ટપક સિંચાઈ માટે મોટી સબસિડી ઉપલબ્ધ છે. ખાસ કરીને ઉનાળાની પાક માટે ઉપયોગી છે. ચોથા નંબર પર છે સોલાર પંપ સહાય. સોલાર પંપ પર ઊંચી સહાયથી વીજળી ખર્ચ ઓછો થાય છે. 5મા નંબર પર છે ખેતર ફરતે વાયર ફેન્સિંગ સહાય, જેમાં ભૂંડ અને જંગલી પ્રાણીઓથી પાક બચાવવા સહાય મળે છે. 6થા નંબર પર છે ખેત ગોડાઉન યોજના, ઉત્પાદન સ્ટોર કરવા અથવા ગોડાઉન બનાવવા માટે સહાય કરવામાં આવે છે. તો 2026ની મહત્વપૂર્ણ આ જ સહાય યોજનાઓ છે.